આપ ખોજ કરવી છે તો પેલા કેમ કરવી આપ ખોજ? તો શું કહે છે એમાં? કઈક નડતર રૂપ છે. પેલા એને પકડવા પડે. એક વાત વચ્ચે યાદ આવે છે, તમને કરી દઉં. એક લગ્ન પ્રસંગમાં છે ને, લગ્ન પ્રસંગ હતો અને જે ઘરે લગ્ન હતા ને ત્યાં એક બિલાડો, મોટો બિલાડો પાડેલો. અને બિલાડો પાડેલો એટલે બીજા મહેમાનો જે હતા એને એવું કીધું કે ભાઈ આ રસોઈ બસોઈ બનાવી છે, લાડવા અને ઢેફલા ને એવું બધું બનાવેલું છે, પણ આ બિલાડો ઘરમાં આટા મારે તો ક્યાંક એને અહીંથી ઠરતું મૂકીને આપણે ક્યાંય જાય ને વળી મોઢું બોઢું નાખી જાય તો બધું બગાડે. એટલે તો એમ કરો ને, આ બિલાડાને ક્યાંક બાંધી દો. બાંધી તો દીધો પણ હાડો રહ્યો નહીં, બાંધો. તરત જ દોરી હતી તોડી દાંતથી અને છૂટો થઈ ગયો. છૂટો ફરેલો ને મૂળતો. બીજા વળી કોઈક બુદ્ધિશાળી માણસ છે કે ભાઈ એમ કરો, આને છે ને મીંદડો છે ને એને ઢાંકી દો, એને બેહાડીને માથે એક મોટું ટોપિયું ઊંધું વારી દો. મોટું જબરું ટોપિયું હતું, ખાલી પડ્યું હતું, માથે ઊંધું વારીને ઉપર એક મોટો પાણો મૂકી દીધો. પછી બિલાડો ભાઈ ત્યાંથી ક્યાંય જાય નહીં. એને બાંધી દીધો, એને ઢાંકી દીધો, મીંદડો ઢાંકી દીધો. સમજ્યા? એટલે આ જે છૂટો ફરતો હોય ને એને પેલા ઢાંકી દેવો જોઈએ. સમજ્યા? એને પેલા ઢાંકી દેવો જોઈએ, બાકી બાંધે તો એ પાછો છોડાવીને ભાગી જાય. એટલે શું, કોને શું કરવાનું છે? 5 को पकड़ो 3 को बांधो, 8 लावो टाट जी। 5 को पकड़ो 3 को बांधो, 8 लावो ठाठ जी। उठो हंसा पानी पी लो, आ तरवेणी टंकसार, हे दाता नाम है निर्वाण, नाम है निर्वाण, हे दाता नाम है निर्वाण। કે 5 ને પકડો ને 3 ને બાંધો, આ 8 નો ઠાઠ લઈ આવો. કયા 5? તો કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આ 5 વિષય અને 3 ગુણ, સત્વ, રજસ ને તમસ. આ 8 થી છે ને આ બધો ઠાઠ રચાણો છે. આ 8 નો ઠાઠ છે અંતર જગત નો. ઈ 8 નો ઉપરી અધિકારી કોણ છે? તો કે આ મન રૂપી મીંદડો ઢકાઈ જાય ને એક વખત તો પછી બહુ જાજો હેરાન કરે નહીં. આ મન રૂપી મીંદડો ઢકાઈ ગયો, બાકી એને બાંધીને રાખો તો તોડાવીને વયો જાય. તો કે ઉઠો હંસા પાણી પી લ્યો, આ તરવેણીમાં ટંકશાળ પડી રહી છે. જો ઈ થઈ જાય ને તો પછી ખરેખર જે ત્રિવેણીની અંદર જે ટંકશાળ પડી રહી છે ત્યાંથી એ જળ ભરીને પીવાનો એ અવસર પ્રાપ્ત થાય. વારંવાર આમ છતાં પણ એ આ જન્મ મરણમાં આવવું પડે. મનુષ્ય દેહ મળ્યો એટલે ખરેખર એક ચેતવાનો એક અવસર મળ્યો છે, ચેતી જવું. દાસી જીવણ સાહેબ એવું કહે છે કે રજકણ તારા રજળશે ને રણમાં ઉડે જેમ રેન, કે રજકણ તારા રજળશે ને રણમાં ઉડે જેમ રેન, હજી છે બાજી હાથમાં, માટે ચેત ચેત નર ચેત. ચેતી જવા જેવું છે. આ દેહ મળ્યો છે ને ફરીને પાછો મળે કે ન મળે, ફરીને પાછું ક્યાંક કાગડો, બિલાડો, કૂતરો કે હાંઢીઓ કે હાથી કે જનાવર કે પતંગિયું કે મચ્છર કે માખી કે થાવું પડે ને તો એમાં પછી હરિભજન નહીં થાય. એમાં નહીં થાય. આ હરિભજન કરવાનો અવસર મળ્યો છે, હરિભજન કરવાનો અવસર મળ્યો છે. ખરેખર આ હરિભજન કરી લેવા જેવું છે ભાઈ. આગળ શું કહે છે કે આ જન્મ મરણના ચક્કરમાં ફેરવનારું કોણ છે? તો કે કોણ સ્વામી ચક્કર ફેરવે,
ત્યાં ગરજ ના હોય જી. કોણ સ્વામી ચક્કર ફેરવે ત્યાં ગરજ ના હોય જી. એ કોણ ખેંચે કોણ પીવે ક્યાં જઈને રે સમાય. એ દાતા નામ હે નિર્વાણ, નામ હે નિર્વાણ, એ દાતા નામ હે નિર્વાણ. ખમૈયા ખલકો પેરો રે હે દાતા નામ હે નિર્વાણ. તો શું કે છે કે આપ સ્વામી ચક્કર ફેરવે એ ગગન ગરજ ના હોય જી. આપ સ્વામી ચક્કર ફેરવે એ ગગન ગરજ ના હોય જી. નુરત ખેંચે સુરત પીવે, નુરત ખેંચે સુરત પીવે શુનમાં જઈને સમાય. એ દાતા નામ હે નિર્વાણ, નામ હે નિર્વાણ, હે દાતા નામ હે નિર્વાણ. કે આપ સ્વામી ચક્કર ફેરવે ગગન ગરજ ના હોય. આ ફરી ફરીને જન્મ મરણના ચક્કરમાં પડવા માટે એ ચક્કર જે ફરી રહ્યું છે એમાં લઈ જનારું બીજું કોઈ નથી, આપણે ખુદ સામે ચાલીને એમાં જાય છે. આપ સ્વામી ચક્કર ફેરવે હે એનું આ ચક્ર ફેરવનારો સદગુરુ દાતા પરમ કૃપાળુ પરમાત્મા પરમેશ્વર છે. પણ ઈ ચક્રની અંદર ઓરાવા માટે આપણે વારંવાર આપણે જ જઈએ છીએ. કેના થકી? કર્મો થકી. ઓલા 8 છે ને એ 8 થકી. કેમ કે 8 ને જ્યાં સુધી વશ નથી કર્યા, 8 નો ઠાઠ છે એ લેવા નથી, બાંધ્યા નથી 8 ને. 5 કુ પકડો ને 3 કુ બાંધો. આ 5 અને 3 ને જ્યાં સુધી બાંધ્યા નથી ત્યાં સુધી આ ચક્કરમાં પાછું પડવાનું છે. આપ સ્વામી ચક્કર ફેરવે એની અને ગર્જના ક્યાં થાય તો કે ગગન ગરજના, પ્રાણ ગગન ગરજના છે. દરેકના ઘટની અંદર જે પ્રાણ ગાજી રહ્યો ને એ પ્રાણ રૂપ ગગનની અંદર ગર્જના થઈ રહી છે. હરદમે દમ ઈ ગર્જના થઈ છે. એને નુરત નામ નિશાન. નુરત ખેંચે અને સુરત પીવે. નુરતથી અને સુરતથી એને અનુભવી શકાય એમ છે. અને શૂન્યમાંથી ઉપડે ને પાછું શૂન્યમાં જઈને સમાય. એ ગર્જના શૂન્યમાંથી ઉપડે છે અને ફરીને પાછી શૂન્યમાં જ એ ગર્જના સમાઈ રહી છે. સંતોએ 4 શૂન્ય કીધા છે. એ ભાઈ બોલોમાં બંધ થઈ જાવ, શૂન્ય થઈ જાવ. આ પેલું શૂન્ય છે. આ પેલું શૂન્ય છે. વાણીને બંધ કરવી, મૌન થવું એ પેલું શૂન્ય છે. બીજું શૂન્ય ઈ છે કે ઇન્દ્રિયો બંધ કરવી. ઇન્દ્રિયો બંધ થાય કાર્ય કરતી, આ બીજું શૂન્ય છે. ઇન્દ્રિયો શાંત થાય. ત્રીજું શૂન્ય છે કે મન અને વિચારો એ સ્થિર થાય, વિચારોની સ્થિરતા આવે. ત્રીજું શૂન્ય છે. ચોથું શૂન્ય છે એ આપણું શુદ્ધ સ્વરૂપ છે. એ ચોથું શૂન્ય છે. આ 3 શૂન્ય પાર થાય ને પછી ચોથા શૂન્યની અંદર પ્રવેશ થાય. આ શૂન્યમાં જઈને ફરીને પાછા હમાય. અને ઈ શૂન્ય છે એનો અંશ જ છે. એ ન્યાથી જ પ્રાગટ્ય થાય છે. પરમાત્માનું પ્રાગટ્ય સ્થાન ક્યું છે તો કે ઈ શૂન્ય છે. ઈ શૂન્ય છે, શૂન્ય છે, શૂન્યાવકાશ છે. શૂન્યાવકાશ થકી જ આ બધું છે. માયા બધી એના થકી છે.
આ બધી લીલા એની છે, બધી લીલા એની છે. એટલે આ આપ સ્વામી ચક્કર ફેરવે, ગગન ગરજ ના હોય, નુરત ખેંચે ને સુરત પીવે, શૂનમાં જઈને સમાય, હે દાતા નામ હે નિર્વાણ. આગળ ગુરુ ગોરખનાથ મહારાજ એવું કહે છે કે આશા મારો તૃષ્ણા ટાળો, એ મનનો મેલ નાખો ધોઈજી. આશા મારો તૃષ્ણા ટાળો, મનનો મેલ નાખો ધોઈજી. ચેત મચાંદર ગોરખ બોલા, ચેત મચંદર ગોરખ બોલા, આપે કરતા હોય, હે દાતા નામ હે નિર્વાણ. નામ હે નિર્વાણ, હે દાતા નામ હે નિર્વાણ. ખમૈયા ખલકો પેરો રે, હે દાતા નામ હે નિર્વાણ, હે દાતા નામ હે નિર્વાણ. કે ક્ષમા નામ ખલકો પેરો, હે દાતા નામ હે નિર્વાણ. આપ ખોજો મૂળ બાંધો પેરો ને આછા પાલ, અધર તખત પર આસન રાખો છોડો ને દેહ અભિમાન. ત્યાંથી શરૂઆત કરીને પછી નામાચરણની અંદર શું કીધું હે કે આશા મારો. ત્યાંથી શરૂઆત થાય તો અંતે પછી શું થાય તો કે આશા છે ને એને મારવાની છે, આશા મરી જાય. તૃષ્ણા, માણસ ગમે તે કક્ષાએ પોતાની સાધક કક્ષાએ એની જે કોઈ પણ અવસ્થા છે, પણ એક તૃષ્ણા છે ને એ ટળતી નથી, મરતી નથી. અંતે જીવન જીવવાની જે ઈચ્છા છે, જીવન ઈચ્છા, વિજિગીષા જેને કહેવામાં આવે, એ તો અંતે રીએ. સંતોએ એવું કીધું કે મોક્ષની જ્યારે વધાઈ વાગે તો માણસ ન્યાથી પણ સાધક પાછો પડે. શું કામ? કે જીવવાની જે ઈચ્છા છે ને એ એને પાછી પાડે. એટલે તૃષ્ણા, જેને તૃષ્ણા કહેવામાં આવે, જીવન તૃષ્ણા. આશા મારો તૃષ્ણા ટાળો અને મનનો મેલ નાખો ધોઈ. મન નિર્મળ બની જાય, મનની અંદર કોઈ જાતના મેલ રહેતા નથી. તો પછી ચેત મચંદર ગોરખ બોલ્યા, ગો નામ ઇન્દ્રિયો અને એનું રક્ષણ કરનારો ઈ ગોરખ. ચેત મચ્છંદર, મન, ઈ કઈ ગુરુ ગોરખનાથ એના ગુરુ મચ્છંદર મહારાજ એને કઈ થોડા એમ કહેતા હોય, પણ અહીંયા મનરૂપી મચ્છંદર એને ચેતવાનું કહે છે, એને ચેતવાનું છે. ચેત મચ્છંદર ગોરખ બોલ્યા, તું આપે કરતા હોય. આ મનરૂપી મચ્છંદર છે ઈ જ ખરેખર કરતા છે, કરતા પુરુષ ઈ જ છે જે બધું આ કાર્યો ક્રિયા કરાવે છે. હે એ કેના થકી? તો કે એક મન ઈ છે. એટલે આને જો સાધનાથી એ નિયમમાં લાવી દઈએ, એ નિયમમાં આવી જાય તો ખરેખર આજે વધાય એ છે ને ગર્જના થાય છે ને ગગનની અંદર, એ વાગે એમ છે, એ ગર્જના સુધી પહોંચાય એમ છે. પણ કેવી રીતે? તો કે સુમરણ કી સુધી यूं કરો, જો ગાગર પનિહાર. સુમિરણ કી સુધી यूं કરો, જો ગાગર પનિહાર. હાલે ડોલે સુરત में, હાલે ડોલે સુરત में, કહે કબીર વિચાર. કબીર મહારાજ, કબીર સાહેબ એવું કહે છે કે સુમિરણ કી સુધી, સુમિરણ એવું કરવાનું છે, હાલે ડોલે, પણ માથા ઉપર જે ગાગર છે ને
પનિહારીના માથા ઉપર એ પડતી નથી. હાલી આવે છે, વાતું કરતી આવે. એક જ ઉદાહરણ મળ્યું એને, કે છતાં એનું ધ્યાન ક્યાં છે? ગાગર ઉપર. કે પોતાની માથે જે ગાગર બેડું ભર્યું ને, માથું હલતું હોય છતાં એ સુરતાથી પકડી રાખ્યું છે. એવી રીતે જો સુમિરણ થાય. બીજું ઉદાહરણ કબીર સાહેબ કહે છે કે જ્યો તિરિયા પિહર બસે, જ્યો તિરિયા પિહર બસે ધ્યાન રહે પિય માહી. સ્ત્રી છે પોતાના પિયરમાં આવી હોય ને તો એનું ધ્યાન ક્યાં હોય? પોતાના પિયુમાં જ હોય. પોતાના પિયુમાં જ હોય. જ્યો તિરિયા પિહર બસે ધ્યાન રહે પિય માહી, વૈસે ભગત જગત में હરિ કો ભૂલત નાહી. આવી જ રીતે ભગત છે આ જગતની અંદર રહેવા છતાંય એ પોતાના પ્રભુને, ઈશ્વરને, હરિને ભૂલતો નથી. જો ઈ થઈ જાય બાપા, ઈ થઈ જાય તો ખરેખર આપણું કામ થઈ જાય એવું છે. આપણું ખરેખર કામ થઈ જાય એવું છે. એટલે સદગુરુની આગળ એવી પ્રાર્થના કરીએ કે આ સમરણ ભજનની અંદર આપણને બધાયને કંઈક એવી સ્થિરતા મળે અને દિન દિન બઢત સવાયો, જેમ મીરાબાઈ કહે છે, આ રામ રતન ધન જે અમને પ્રાપ્ત થયું છે એમાં એ વૃદ્ધિ થાય, એવી એમના શરણે પ્રાર્થના કરીએ મારા ભગવાન. અને આપણે આજની આ વાત છે અહીંયા પૂરી કરીએ. દરેકને મારા પ્રેમ પ્રણામ. જય ગુરુદેવ. આપે મને શાંતિથી સાંભળ્યો ને આ વિડીયો જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને વિનંતી એટલી કરવાની ભગવાન કે વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો ને શેર કરજો. જય ગુરુદેવ. બોલો સદગુરુદેવની જય.